નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી અન્નપૂર્ણા ચેનલમાં। તો આજે હું બનાવવા જઈ રહી છું ગુજરાતનું ફેમસ અને ગરમા ગરમ પોચા ગાંઠિયા। તો સામગ્રીમાં મેં લઈ લીધું છે 1 કિલો ચણાનો લોટ, એમાં મીઠું, સોડા અને અજમો નાખી દીધું છે। અજમો આપણે વધારે પણ એડ કરી શકાય। અને 1.5 ચમચો મેં તેલ લઈ લીધું છે અને નાખી દીધું છે થોડી હિંગ। હિંગ નાખ્યા પછી આપણે બરાબર લોટને મિક્સ કરી લેવાનો છે, જેથી એમાં એક પણ કળી ના રહે। અને આપણે પાણી વડે લોટ બાંધી લેવાનો છે। તો મિત્રો, લોટ બહુ કઠણ નહીં અને ઢીલો પણ નથી, માપમાં બાંધવાનો છે। અહીં મેં લોટ બાંધી લીધેલો છે અને આપણે હવે કઢાઈમાં તેલ લઈ લઈશું। થોડોક લોટ લઈ એને આપણે પાણી વડે ઢીલો કરી લેવાનો છે। પછી ઝારામાં આપણે તેલ લગાવી લીધેલો છે, પછી એમાં હથેળી વડે આપણે ગાંઠિયા પાડી લેવાના છે। તો મિત્રો, આપણે આ ગાંઠિયા પપૈયાનો સંભારો, મરચાં કે કઢી જોડે પણ ખાઈ શકાય છે। હવે આપણે આવી રીતે બધા ગાંઠિયા પાડી લઈએ અને ગાંઠિયા પાડ્યા પછી આપણે થોડુંક પાણી લઈને ઝારામાં લગાવી દેવાનું છે, જેથી ઝારામાં ચોટેલો લોટ બધો તેલમાં પડી જાય। તો મિત્રો, આપણે ગાંઠિયા બહુ લાલ નથી થવા દેવાના, હલકો કલર આવે એટલે કાઢી લેવાના છે। અને જુઓ દોસ્તો, આ મારા ગાંઠિયા હવે બનીને તૈયાર થઈ ગયા છે। તો ચાલો મિત્રો, ગાંઠિયા ખાવા। રાધે રાધે।